દેશના યશસ્વી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વડોદરા શહેરની મુલાકાતે આવી રહ્યા છે અને તે પૂર્વે વહીવટીતંત્ર દ્વારા ખૂબ તૈયારીઓ કરવામાં આવી। છેલ્લા કેટલાક દિવસથી આપણે જોઈ રહ્યા છીએ કે તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે। જ્યારે ભવ્ય રોડ શોનું આયોજન કરવામાં આવ્યું હોય તો તેને લઈને તૈયારીઓ વડોદરા શહેર ભારતીય જનતા પાર્ટી દ્વારા તૈયારીઓ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું આગમન કરવા માટે આખું વડોદરા શહેર સજ્જ બન્યું છે। ખાસ કરીને વાત કરીએ તો ગતરોજ વડોદરા શહેર ભારતીય જનતા પાર્ટી દ્વારા અને વહીવટીતંત્ર દ્વારા એક રિહર્સલ પણ કરવામાં આવ્યું। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું આગમન થાય અને આગમન થયા બાદ રોડ શો યોજાય, રોડ શો પહોંચે કાર્યક્રમ સ્થળ સુધી અને કાર્યક્રમ સ્થળ પર જે ભવ્ય અભિવાદન અને સન્માન સમારોહનું જે આયોજન કરવામાં આવ્યું છે, જ્યાં તેઓ લોકાર્પણ કરવાના છે, આ આખા જ કાર્યક્રમને લઈને રિહર્સલ કરવામાં આવ્યું, જેમાં વડોદરા જિલ્લા કલેક્ટર, વડોદરાના મ્યુનિસિપલ કમિશનર, વડોદરાના સાંસદ, વડોદરા શહેર ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ, રાજ્યકક્ષાના મંત્રી, ધારાસભ્યો, ભારતીય જનતા પાર્ટીના અગ્રણીઓ, આગેવાનો, કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં જોડાયા હતા। ખાસ આ રિહર્સલ એટલા માટે કરવામાં આવ્યું કારણ કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવી રહ્યા હોય વડોદરા શહેરમાં 1 વર્ષ પછી, એટલે તેમનું ભવ્યતાથી સ્વાગત કરવામાં કોઈ કચાશ ન રહી જાય, એટલે આ ખાસ રિહર્સલનું પણ આયોજન કરવામાં આવ્યું હતું। જ્યારે પશ્ચિમ બંગાળમાં આટલી ભવ્ય જીત ભારતીય જનતા પાર્ટીની થઈ છે, એના કાર્યકર્તાઓના સમર્પણની થઈ છે, કાર્યકર્તાઓના પરિશ્રમની મહેનતની થઈ છે, અને અમારા શીર્ષસ્થ નેતૃત્વ માન્ય નરેન્દ્રભાઈ, માન્ય અમિતભાઈ, માન્ય નીતિન નવીનજીના માર્ગદર્શનમાં જે રીતે ચૂંટણી લડાઈને જીત્યા છે, ત્યારબાદ ગુજરાત, એમાં પણ વડોદરા જેમની કર્મભૂમિ રહી છે એવા માન્ય નરેન્દ્રભાઈ વડોદરા ખાતે પધારી રહ્યા છે। આવતીકાલે ભવ્ય રોડ શોનું આયોજન વડોદરા ખાતે થવા જઈ રહ્યું છે। ગદા સર્કલ, રણીથી એરપોર્ટ સુધી આ ભવ્ય રોડ શો 1.5 કિલોમીટરનો આયોજિત થયો છે। એમાં કાલે માન્ય નરેન્દ્રભાઈ આવવાના છે। વડોદરાના નગરજનો દ્વારા એમનું ભવ્ય સ્વાગત અને અભિવાદનનો કાર્યક્રમ આયોજિત થયો છે। 15 જેટલા સ્ટેજ બનાવવામાં આવ્યા છે। દરેક સ્ટેજ ઉપર અલગ અલગ રાજ્યોના સાંસ્કૃતિક કાર્યક્રમોનું પણ આયોજન થયું છે। વિશેષ પશ્ચિમ બંગાળની જીત થવાથી પશ્ચિમ બંગાળના પણ 2 સ્ટેજ સાંસ્કૃતિક કાર્યક્રમોના રાખ્યા છે, અને પશ્ચિમ બંગાળના નાગરિકો જે વડોદરામાં રહે છે એ પણ પશ્ચિમ બંગાળના પરિધાનમાં, વેશમાં ઉપસ્થિત રહેવાના છે। આવો એક વિશેષ કાર્યક્રમ વડોદરા ખાતે આયોજિત થવા જઈ રહ્યો છે। સૌ નગરજનોને આપના માધ્યમથી અપીલ કરું છું કે આપણા નરેન્દ્રભાઈ એમનું આપણે સ્વાગત કરીએ, અભિવાદન કરીએ, ભવ્ય રીતે આ રોડ શો આપણે કરીએ સાથે। વડોદરા શહેરના નગરજનો આતુરતાથી તો રાહ જોઈ રહ્યા છે, કાર્યકર્તાઓ સાથે નગરજનો પણ રાહ જોઈ રહ્યા છે। પશ્ચિમ બંગાળની જીત એ માત્ર ભારતીય જનતા પાર્ટીની કે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓની જીત નથી, આ દેશની જીત છે, દેશના નાગરિકોની જીત છે। એક સરહદી રાજ્યમાં સૌથી વધારે સુરક્ષા, સલામતી કોઈ આપી શકે તો ભારતીય જનતા પાર્ટી આપી શકે છે। નાગરિકો પણ આતુરતાથી રાહ જોતા હતા કે પશ્ચિમ બંગાળ ક્યારે ભારતીય જનતા પાર્ટી જીતે, અને આતુરતાનો અંત આવ્યો અને ભારતીય જનતા પાર્ટીનું શાસન ત્યાં સ્થાપિત થઈ ચૂક્યું છે। અને અમે ચોક્કસ ખાતરી આપીએ છીએ કે સારામાં સારું શાસન ભારતીય જનતા પાર્ટીનું બનશે। અને જ્યારે વડાપ્રધાન આપણને આવું એક સરસ એક રાજ્ય જીતાડીને આપ્યું છે, ત્યારે આપણે આવીને ભવ્ય સ્વાગત અને અભિવાદન સૌ સાથે મળીને નગરજનો કરીએ। કોઈ પણ પ્રકારનું જે ગરમીના કારણે ટેન્શન જેવું નથી। કાર્યક્રમ આપણો સાંજે થવાનો છે, 5:30 થી 6 સૌ લોકો પધારો અહીંયા। માન્ય મોદી સાહેબ આવશે, આ જ સમયમાં લગભગ એમનું સ્વાગત અને અભિવાદન થવાનું છે। ખૂબ સુંદર માહોલ અહીંયા અરણી ખાતે બની ચૂક્યો છે। આપ સૌ આવો અને આ રોડ શોને પણ આપણે માણીએ અને સાહેબનું સ્વાગત અને અભિવાદન। પશ્ચિમ બંગાળના ભવ્ય વિજય બાદ દેશના યશસ્વી વડાપ્રધાન શ્રી અને વડોદરા જેમની કર્મભૂમિ છે એવા નરેન્દ્રભાઈ મોદીજીનું ગુજરાતમાં આગમન થઈ ચૂક્યું છે। સોમનાથ દાદાના પુનર્નિર્માણના 75 વર્ષ પૂર્ણ થયા છે, જેને સરદાર વલ્લભભાઈ પટેલે સોમનાથ દાદાનું મંદિર બનાવ્યું, અને જેના લોકાર્પણ પ્રસંગે ભારતના પ્રથમ રાષ્ટ્રપતિ ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદજી આવ્યા હતા। એ મંદિરના પુનર્નિર્માણના 75 વર્ષના ઉપલક્ષ્યમાં જે કાર્યક્રમ છે તેમાં વડાપ્રધાનશ્રી પોતે હાજર રહેવાના છે। અને ત્યાંથી આવતીકાલે બપોરે સરદાર ધામ ફેઝ 3 એટલે કે પાટીદાર યુવા યુવતીઓ માટે 2000થી પણ વધારે સંખ્યાનું એ અદ્યતન એક હોસ્ટેલ બનાવવાનું જે આયોજન કરવામાં આવ્યું છે, તેના લોકાર્પણ પ્રસંગે જ્યારે વડાપ્રધાનશ્રી આવી રહ્યા છે ત્યારે વડોદરાની જનતાની લાગણી
અને માગણીને માન આપીને અહીં ગદા સર્કલથી લઈને એરપોર્ટ સુધી તેમના એક ભવ્ય રોડ શોનું આયોજન કરવામાં આવ્યું છે. વડોદરા જેમની કર્મભૂમિ છે, તમામ વડોદરાવાસીઓ માટે આ ગૌરવની પળ છે ને આખું વડોદરા તેમને સ્વાગત કરવા માટે, તેમને અભિવાદન કરવા માટે થનગની રહ્યું છે. ત્યારે આપના માધ્યમથી તમામ નગરજનોને હું વિનંતી કરી કે આવો આપણે બધા જ વડોદરાવાસીઓ આવતીકાલે આ વિસ્તારમાં એટલે કે હરણી વિસ્તારમાં ભેગા થઈએ અને વડાપ્રધાનશ્રીનું ભવ્યથી ભવ્ય સ્વાગત કરીએ. બહુ સરસ તૈયારીઓ ચાલી છે અને ગાંધીનગરથી પણ અધિકારીઓ ગણ આવ્યા છે. સાથે વડોદરા બધા જ વોર્ડના લોકો પણ ઉપસ્થિત છે અને આજે એક રેલીના રૂપે બહાર નીકળી રહ્યા છે અને જ્યાં પણ કંઈ ત્રુટિ રહી ગઈ હશે એને પૂર્ણ કરવા માટે બધા અધિકારીગણ અમે બધા સાથે જ છે. ખૂબ સારી રેલીની તૈયારીઓ અને આયોજન. સાંજનો સમય છે, આ જ સમય છે ને એ જ સમયમાં જ આપણે નીકળ્યા છે એટલે આ અનુમાન પણ બધું આવી જશે. પાણીની વ્યવસ્થાથી લઈને ORSની વ્યવસ્થાથી લઈને ખૂબ સારી વ્યવસ્થા લોકો માટે પણ કરવામાં આવી રહી છે. બેન, તમારા વિસ્તારમાં કાર્યકર્તાઓ છે તે ખડે પગે ઉભા રહ્યા છે, શું કહેશો? બિલકુલ બિલકુલ આખા વડોદરાના કાર્યકર્તાઓ તત્પર છે, સાહેબની રાહ જોઈ રહ્યા છે, પણ અમે તૈયારીના ભાગરૂપે બધા લોકો સાથે પણ છે. બિલકુલ આવો સાહેબ ને કાલે નિહાળવા આવો અને વેસ્ટ બેંગાલની જે ચૂંટણી લડી એમાં જે જીત મળી છે, બરોડામાં આટલી સારી રીતે ચૂંટણી લડાઈને સારી એવી બહુમતી મળી છે ને 69 સીટ્સ મળી છે, એના માટે પણ લોકો આવકારવા માટે પણ પીએમ મોદી સાહેબને અહીંયા આવવાના છે કાલે. માનનીય વડાપ્રધાન શ્રીનું રોડ શો અહીંયા વડોદરા ખાતે થવાનું છે. આના લીધે અત્યારે ગુજરાત રાજ્ય સરકારના અધિક મુખ્ય સચિવ સામાન્ય વહીવટી વિભાગ અને રાજકુમાર બેનીવાલ સાહેબ અહીંયા પધાર્યા છે સચિવશ્રી તરીકે, ઇન્ચાર્જ તરીકે. અત્યારે અમે એક રિહર્સલ સાથે સાથે માહોલ નાસિક ઢોલ સાથે અને અલગ અલગ કલાકૃતિઓ સાથે આજે પણ એક માહોલ બનાવી રહ્યા છે. અત્યારે રૂટમાં પણ નિરીક્ષણમાં નીકળ્યા છે. તમામ વહીવટી તંત્રના ટીમ, કોર્પોરેશનના ટીમ અત્યારે સાથે જ બધી નિરીક્ષણ કરી રહ્યા છે. કાલના તૈયારીઓ માટે લાસ્ટ મિનિટ ચેકિંગ બધા અત્યારે ચાલી રહ્યા છે. લોકો પણ અહીંયા આગળ આવવાના છે, એમના માટે અત્યારે લગભગ 2000 લોકો આવવાના છે. કલાકૃતિઓ સાથે રિહર્સલ તરીકે અમે આગળ જવાના છે. પદાધિકારીઓ અને વહીવટી તંત્રના ટીમ સાથે મળીને આગળ રૂટ નિરીક્ષણ કરવાના છે અને કાલના તૈયારીઓની ભાગરૂપે વડોદરાના નાગરિકોને પણ અમે આમંત્રણ આપ્યા છે. આજનું રિહર્સલ કાલ માટે જે તૈયારી ભાગરૂપે ગરમીના લીધે અમે 90,000 પીવાનું પાણીની વ્યવસ્થા કરી છે. દરેક સ્ટેજ સેટ ઉપર કાલે પાણી આવી જશે, પાર્કિંગ ઉપર પાણી આવી જશે. આજે પણ છાશ વિતરણ કરી રહ્યા છે, કાલે પણ કરીશું. પીવાના પાણી અને ટોયલેટ અને ફૂડ પેકેટ્સમાં કઈ ઇશ્યુઝ ના રહે, કાલે બધા માટે પૂરતા અમે વ્યવસ્થા કરી રહ્યા છીએ. ઐતિહાસિક જીત પછી ગુજરાતના પનોતા પુત્ર અને વૈશ્વિક નેતા આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ આવતીકાલે વડોદરાની ધરતી પર આવી રહ્યા છે. તમે જોઈ શકો છો કે તેમનું સ્વાગત કરવા માટે વડોદરાનો પ્રત્યેક નાગરિક થનગની રહ્યો છે. એની પૂર્વ સંધ્યાએ ખૂબ મોટી સંખ્યામાં લોકો અત્યારે રસ્તા ઉપર આવ્યા છે અને એક સરસ મજાની પદયાત્રાનું આયોજન અત્યારે થયું છે. એટલે વૈશ્વિક નેતા અને ગુજરાતના પનોતા પુત્ર આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ કે જેમણે વડોદરાને એક સમયે પોતાની કર્મભૂમિ પણ બનાવી હતી, એમનું સ્વાગત કરવા માટે સંસ્કારી નગરી આજે ઉત્સુક છે. વડોદરાની જનતા હર હંમેશ માટે વડોદરાની કર્મભૂમિ જેમની રહી છે, માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજીનું સ્વાગત કરવા માટે આપ જોઈ શકો છો કે ખૂબ જ ઉત્સુક છે અને વડોદરાની જનતા કાલે સ્વયંભૂ રીતે મોદી સાહેબના ભવ્યાથી ભવ્ય રોડ શોમાં ભાગ લેશે. વડોદરા મહાનગરપાલિકા, પોલીસ વિભાગ અને જિલ્લા વહીવટીતંત્ર દ્વારા માનનીય વડાપ્રધાનશ્રીના આગમનને અનુલક્ષીને તમામ તૈયારીઓ પૂર્ણ કરવામાં આવી છે. અત્યારે આપણે રોડ શો કરીશું અને આવતીકાલે ફાઇનલ રોડ શો થશે. એના અનુસંધાનમાં બોર્ડ બેનર લાગ્યા છે, લાઇટિંગ થઈ છે, મ્યુઝિક થઈ છે, સફાઈની વ્યવસ્થા થઈ છે, પોલીસ બંદોબસ્તની વ્યવસ્થા, તમામ જે વ્યવસ્થા છે એ માનનીય વડાપ્રધાનશ્રીના આગમનને અનુસંધાનમાં કરવામાં આવી રહી છે. સંસ્કારી નગરીના જે લોકો છે એ તો સ્વાગત કરી રહ્યા છે, એક દુલ્હનની જેમ સજાઈ દેવામાં આવ્યું છે. ચોક્કસથી વડોદરા મહાનગરપાલિકા દ્વારા પણ રોશની કરવામાં આવી છે. તેની સાથે સાથે નાગરિકો, વેપારીઓ, મહામંડળો તરફથી પણ રોશની કરવામાં આવી રહી છે. આપણા લોકલાડીલા પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ આપણા વડોદરા સંસ્કારી નગરીમાં પધારી રહ્યા છે, તો એનાથી મોટો ઉત્સાહ, આનંદ કોઈ હોઈ જ ના શકે. અમારા માટે એક અનેરો ઉત્સવ છે. જેવું દિવાળી આવે છે, જેવું હોળી આવે છે, એવી જ રીતે અમારા માટે નરેન્દ્રભાઈ મોદી વડોદરા શહેરમાં પધારે તો એક ઉત્સવનો માહોલ છે અને ખૂબ જ જોશ અને વોર્ડના સર્વે કાર્યકર્તા ખૂબ જ જોશમાં છે અને ખૂબ જ બધા એન્જોય કરી રહ્યા છે. ઉત્સાહ અને ઉત્સવનો આ તહેવાર છે. મોદીજી આવી રહ્યા છે તો બધા જ શહેરના મહાનુભાવો અને સૌ નગરજનો મોદીજીના સ્વાગતમાં તૈયાર છે. ચિરાગ અમદાવાદથી આવેલા છે. હા, સ્પેશિયલ શો જોવા માટે અમદાવાદથી આવેલા છે. બંને ટ્વિન્સ છે, એ બી એમના સમર્થક છે અને એમને ખૂબ મજા આવે છે આ જોઈ.
સરસ લાગે છે અને અમે મોદી સાહેબનો આવકાર કરીએ છીએ. સ્વાભાવિક છે કે જ્યારે નરેન્દ્રભાઈ મોદી સાહેબ વડોદરા આવે છે ત્યારે કાર્યકર્તાઓમાં અને પ્રજામાં આવો જ ઉત્સાહ જોવા મળે છે. 2001માં મુખ્યમંત્રી થયા પછી પહેલી વખત વડોદરામાં જ્યારે તેઓ આવે ત્યારથી લઈને આજ સુધી 25 વર્ષ પછી પણ મોદી સાહેબનો ક્રેઝ એવો ને એવો જ યથાવત છે. અને ખાસ કરીને જ્યારે બંગાળનું ઇલેક્શન જીત્યા પછી વડોદરામાં આવતા હોય ત્યારે સ્વાભાવિક રીતે કાર્યકર્તાઓ તેમને ઉત્સાહ માટે આતુર જ હોય. અને એટલે તમે જુઓ તો આખા રસ્તા ઉપર હજુ આવતીકાલે સાહેબ આવવાના છે, પણ આગમનના 24 કલાક પહેલા પણ કાર્યકર્તાઓમાં ને પ્રજામાં નરેન્દ્રભાઈ મોદી સાહેબને જોવાનો, એમને સત્કારવાનો ઉત્સાહ જોવા મળે છે. સમગ્ર દેશથી જેની નજર હતી તો બંગાળનો ગઢ જીતા પછી નરેન્દ્ર મોદીજી ગુજરાતમાં અને એની કર્મભૂમિ આવી રહ્યા છે, ત્યારે વડોદરાના લાખો યુવાનો યુવતીઓ ભાઈઓ બહેનો એનું સ્વાગત કરવા માટે તૈયાર છે. અને એના ભાગરૂપે તે આજ લોકો એડવાન્સની અંદર આવતીકાલે ભવ્યથી ભવ્ય સ્વાગત થાય તેના માટે આજના દિવસે અહીંયા ગદા સર્કલ ઉપર ભેગા થઈ અને રિહર્સલ કરે છે. અને ન ભૂતો ન ભવિષ્ય એવું સ્વાગત કરવા માટે થઈ અને ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ તેમજ સમગ્ર વડોદરા શહેર થનગની રહ્યું છે. ભારત માતા કે જય, વંદે માતરમ, જય જય ગણેશ. ખૂબ વડોદરા સંસ્કારી નગરી અને એમાં પણ અમારી મહિલાઓ જે ખૂબ ઉત્સાહિત થઈ છે અને આજે ખૂબ મોટી સંખ્યામાં મહિલાઓ પણ જોડાઈ છે. એટલે મોદી સાહેબનો જે આવકાર છે, અમારું વડોદરા એટલે સંસ્કારી નગરી અને એમાં મોદી સાહેબ આવવાના હોય એટલે ખૂબ ખુશ હોય. જય શ્રી રામ, મોદીજી કો જય શ્રી રામ, જય શ્રી રામ, જય શ્રી રામ. ભારતીય જનતા પાર્ટીના ઇતિહાસની અંદર ના ભૂતોના ભવિષ્ય, દેશ આઝાદ થયા પછી પશ્ચિમ બંગાળમાં પ્રથમ જીત હિન્દુત્વના નામ પર જે મળી છે ને ત્યાર પછી આખા દેશના લોક ચાહેલા આપણા વડાપ્રધાન આદરણીય મોદી સાહેબ બંગાળ પછી વડોદરા એમની કર્મભૂમિમાં આવી રહ્યા હોય ત્યારે આપ જોઈ રહ્યા છો સ્વયંભૂ એટલો ઉત્સાહ આજે છે તો ગઈકાલે કેટલો હશે. ખરેખર મોદી સાહેબ એક આત્મારૂપી વ્યક્તિ છે કે દેશનું ભલું કરવા માટે એ 18-24 કલાક કામ કરે છે અને દેશની તમામ પ્રજાનો પણ એમને આશીર્વાદ છે. ત્યારે આજે આટલી ઉંમરે પણ આટલા 42 ડિગ્રીના તોપ જમતા તાપમાં પણ રોડ શો કરી અને વડોદરા શહેરની પ્રજાજનોનું સત્કાર સમારંભ આપવા માટે પણ આવી રહ્યા છે. એટલે એમનો ખૂબ ખૂબ આભાર.